પહેલાં તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેજો ને સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. તો જો આજ આપણે આવી ગયા છે વાડીએ આવીને આપણે દવા છાંટવાની છે. તો આપણે જો દવા ને બધું આપણે આ લઈ આવ્યા છે વાડીએથી ઘરેથી. તો જો અહીં આપણી દવા પડી છે. તો આપણે જો આ દવા છાંટવાની છે. પહેલાં આમાં આપણે ડોલમાં 5 પોપની દવા આપણે પહેલાં બનાવશું અને પછી આપણે ઘટે એટલા પોપની પછી પાછી બીજી વાર બનાવશું. પહેલાં આપણે 5 પોપની જ બનાવી છે. ચાલો પહેલાં દવા બનાવી વાળું પેક છે. હજી આમાં તો થોડો તો દાંતડીએથી ફૂલી તો ગયું લે બાઈસ આવવા માંડી ગંધ આવવા માંડી દવા. આનું શું કરવું? તો ત્યાં કઈ છે? તો આપણે તો કઈ એવી સીધના ખોલી નથી ને તો આપણને આમાં ખબર નથી આ ક્યાંથી ખુલતી છે. હજી આ તોડવું પડતું છે. ક્યાંથી ખુલતી છે? ખુલતું જ નથી. હવે અશ્વિનભાઈ પાસે જવું જોઈએ. નકર કામ કરે તો ખુલતું નહીં હોય. તો આપણે આ બોટલનું ઢાંકણું ખુલતું નથી. હવે કે અશ્વિનભાઈ પાસે જવું શું કરવું? હવે ખુલતું નથી. ક્યાંથી ખુલતું છે? લઈ જા તોડું આમાંથી કેમ થાય છે? હાય બીજું બધું તો ઠીક. પેલા આ બોટલનું ઢાંકણું અશ્વિનભાઈ પાસે ખોલાઈ આવું. તો મિત્રો આપણે આ બોટલનું ઢાંકણું મારાથી તો કાંઈ ખુલતું નથી. હવે અમારે અશ્વિનભાઈ આવી ગયા છે વાડીએ તો એની પાસે ખોલાઈ આવું આ ઢાંકણું. મને કાંઈ ખોલતા આવડતું નથી તો મારે કીધે ખુલતું જ નથી. ઘણી ટ્રાય મારી પણ મારે કીધે ખુલ્યું નહીં. તો આપણે જઈએ હવે એની પાસે ઢાંકણું ખોલાઈ આવી. જોઈએ વાડીએ છે. હું જાઉં ફટાફટી. એ ક્યાં છે તમને કહું? ઢોર આગળ છે. જો આંબલી આગળ નીણ ને એવું નાખે છે ઢોરને. વાહિદા ને એવું નાખે ખેતરમાં વ્યાજ આવે. નીણ ને એવું નાખે છે. તો જો આયલા આવે છે ને તો આપણે જઈ ત્યાં અને કે ઢાંકણું ખોલી દે આપણને. એટલે પછી આપણે દવા છાંટવાનું કરી ચાલુ. તો આપણે જો ઢાંકણું ખોલાઈ આવ્યા છે અશ્વિનભાઈ પાસે ને અશ્વિનભાઈ સારું આપણે ફટાફટી ગયા. નકરી નીણ નાખીને વ્યા હોત જતી પણ દવા છાંટવા ગયા છે. તો આપણે પહેલાં હેઠા બેસી ગયા. ખુલી ગયું ઢાંકણું. આ તો આપણે ઓલું થઈ જાય દાંતડીની સાસ મારી એટલે એ દવા તોડી વાળી છે ને. હવે આપણે દવામાં મિક્સ કરી વાળી. આપણે દવાનો પોપ ભરી વાળ્યો છે અને દવા પણ બની ગઈ છે. તો જો આપણે આવી કાંક ડોલમાં દવા બનાવી છે અને તમે જોઈ શકો છો આપણો પોપે આખો ભરી વાળ્યો છે આપણે. અને હવે છે ને હવે આપણે કરી દઈએ દવા છાંટવાનું ચાલુ. ત્યાં બધી માંડવીમાં આપણે દવા છાંટવાની છે.
તો આપણે જો એક પપ દવાનો સાટી દીધો છે ને અહીં આપણે અડધે ખાલી થઈ ગયો છે. આપણે પપ પૂરા શેઠે પૂગ્યા નથી. અને આપણે જો વાડીએ લઈ જઈશું. કૂતરું વાડીએથી ગયું, કંઈ ભાતને કંઈ કર્યું ન હોય તો સારું. કેમ કૂતરાનું નક્કી ન હોય. આપણે ભાત કેમ કે ઝાડવે ટીંગાડ્યા હોય ને તો એ ઠેલી તોડી હોતે નાખે. અને આપણે જો પપ ખાલી થઈ ગયો છે અને હવે વાડીએ એલા જઈશું. તો જો આપણે કરી દીધું દવા છાંટવાનું ચાલુ. અને મસ્ત એવી દવા પણ છટાવવા માંડી છે. અને તમે જુઓ આપણે પાછળ પોપ છે અને ચાલુ કરી દઈ દવા. તો સાદ રાખીને મંડી આપણે છાંટવા. નકર કેમ કે બપોર થાય ને તો દવા નહીં છટાઈ રહી, એટલે આપણે ફટાફટ આલમ મંડી દવા છાંટવા. તો જો આપણે 5 પપની દવા બનાવી હતી એ પૂરી થઈ ગઈ છે. અને હવે આપણે પાસે જો ડોલમાં ખાલી થઈ ગઈ છે. અને હવે આપણે પાસે 3 પપની દવા બનાવી અને પછી 3 પપ્પા તો પૂરું થઈ જશે. એટલે આપણે 3 પપની દવા બનાવી વાળી અને 5 પપની જો આપણે દવા છાંટી વાળી છે. તો હલો 3 પપની દવા બનાવી વાળું પહેલાં.